નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરસ મજાની ભરતી આવેલી છે। જે ભરતી છે મિત્રો ફાયરમેન કમ ડ્રાઈવર માટેની ભરતીની જાહેરાત છે, જેમાં કુલ 117 જેટલી જગ્યા છે। ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। શું તમે લાયકાત ધરાવો છો, ફોર્મ ભરી શકો છો, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, કઈ રીતે તમારે અરજી કરવી, કેવી રીતે તમારે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે એટલે કે ગ્રાઉન્ડ કેવી રીતે આવશે, પરીક્ષા કેવી રીતે આવશે, શારીરિક પરીક્ષાના કેટલા માર્ક રહેશે, કેવી રીતે તમારે શારીરિક પરીક્ષા આપવાની રહેશે, જેવી તમામ આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે, જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળ જે શાખાઓ છે, જે રાજ્યની અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર છે તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છે મિત્રો ફાયરમેન કમ ડ્રાઈવરની વર્ગ 3ની જે જગ્યાઓ ખાલી છે એના માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। જેમાં ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર તમારે 16/8/2024 થી 31/8/2024 સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં આપણે વાત કરીએ જગ્યા વિશે, તો કે નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગરની અંદર કુલ 9 જેટલી જગ્યા છે। કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો કે બિન અનામત સામાન્ય ઉમેદવારો માટે 6 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 1 છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 2 છે, મહિલા ઉમેદવારો માટે બિન અનામતમાં 1 જગ્યા છે। એવી જ રીતે જોઈએ તો કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કુલ છે 108 જેટલી જગ્યા છે, બિન અનામત માટે 47, આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 છે, અનુસૂચિત જાતિ માટે 7 છે, અનુસૂચિત જનજાતિ માટે 16 છે, એસસીબીસી એટલે કે ઓબીસી માટે 29 છે। એવી રીતે મહિલા ઉમેદવારો માટે સામાન્ય ઉમેદવારો માટે 15 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 3 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 5 જગ્યા છે, ઓબીસી માટે 9 જગ્યા છે અને માજી સૈનિક માટે 10 જગ્યા છે, અને કુલ જગ્યા છે મિત્રો 117 જેટલી જગ્યા રહે છે। પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો કે બંને જગ્યાની અંદર રાજ્યની અંદર અગ્નિ નિવારણ સેવાની અંદર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર તમને કોઈ પણ જગ્યા પર નોકરી મળે તો તમને 26,000 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે। રાષ્ટ્રીયતા છે મિત્રો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ, એ તો તમામ પોસ્ટ માટે હોય જ છે। પછી આગળ વાત કરીએ વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત, તો કે વય મર્યાદા છે મિત્રો 18 થી 33 વર્ષ રહે છે। લાયકાત જોઈએ તો તમે માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર જે SSC 12મું ધોરણ આવે એ તમે પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો એને સમકક્ષ તમે લાયકાત ધરાવતા હોવા જોઈએ। અને આગળ જોઈએ તો તમે ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અંદર ફાયરમેનનો 6 મહિનાનો કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈએ, અથવા તો રાજ્ય છે કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી તમે ફાયરમેનનો જે અભ્યાસક્રમ આવે છે અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો અભ્યાસક્રમ આવે છે એ તમે પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ, અને તમારી પાસે હેવી મોટર વ્હીકલનું લાયસન્સ એટલે કે હેવી લાયસન્સ હોવું જોઈએ, તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। અને લઘુત્તમ લાયકાત એટલે કે શારીરિક માપદંડ જોઈએ તો કે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય જે પુરુષ ઉમેદવારો માટે, એના માટે ઊંચાઈ 160 સેન્ટીમીટર હોવી જોઈએ, છાતી ફૂલાવ્યા વગરની 81 અને ફૂલાવેલી 86 સેન્ટીમીટર હોવી જોઈએ, અને બાકીના અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવારો માટે ઊંચાઈ છે 165 સેન્ટીમીટર હોવી જોઈએ, છાતી ફૂલાવ્યા વગરની 81 અને ફૂલાવ્યા પછીની 86 સેન્ટીમીટર હોવી જોઈએ, વજન છે મિત્રો 50 કિલો હોવો જોઈએ। એવી જ રીતે મહિલા ઉમેદવારો જે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય અને ઊંચાઈ 156 સેન્ટીમીટર હોવી જોઈએ, વજન 40 કિલો હોવો જોઈએ, અને અનુસૂચિત જનજાતિ સિવાયની તમામ મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 158 સેન્ટીમીટર હોવી જોઈએ અને વજન 40 કિલો હોવો જોઈએ। પછી શારીરિક કસોટી આવે એમાં તરણ 200 મીટર આવશે, જે 6 મિનિટની અંદર તમારે પૂર્ણ કરવાનું રહેશે, જેમાં તમારે પાળીનો સહારો લેવાનો નથી, પાળીનો સહારો લેશો તો તમને ફેલ કરવામાં આવશે। અને માર્ક છે મિત્રો સમય મર્યાદામાં તમે ક્વોલિફાઈડ થાવ તો જ તમને માર્ક આપવામાં આવશે। એવી રીતે 0.2 કિલોમીટર સામાન્ય દોડ કરવાની થશે, જે 12 મિનિટની અંદર તમારે પૂર્ણ કરવાની રહેશે, અને 30 મીટર અને 63 mm હોજની પાઇપ ઊંચકીને 100 મીટર તમારે દોડ કરવાની થશે, જે 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની રહેશે। અને રસ્સો પકડી એટલે કે ગાંઠ વગરનો જે રસ્સો આવે એ પકડી તમારે 200 ફૂટ ઉપર ચડવાનું રહેશે, જે 2 પ્રયત્નમાં તમારે સફળતાપૂર્વક કરવાનું રહેશે। અને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, એ તો ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ તમામ ઉમેદવારોને મળવાપાત્ર રહેશે। કોમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ, જે CCC નો કોર્સ આવે છે એ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ, તો જ તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો।
બાકીની આ નોટિફિકેશન છે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. એમાં તમારે અરજી કેવી રીતે કરવી, કઈ રીતે તમારે તમામ સ્ટેપ બાય સ્ટેપ અરજી કરવી એની માહિતી આપેલી છે. જેમાં આગળ વાત કરીએ પરીક્ષા ફીની, તો કે પ્રાથમિક પરીક્ષા જે આવે એમાં બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી રહેશે અને અનામત કેટેગરી એટલે કે તમામ મહિલા ઉમેદવારો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઉમેદવારો, અનુસૂચિત જાતિના ઉમેદવારો, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારો અને એક સર્વિસમેનના ઉમેદવારો હોય અને 400 રૂપિયા ફી ભરવાની રહેશે. જે ફી છે મિત્રો તમારે ઓનલાઈન મોડથી ભરવાની રહેશે, એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે. અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે, એટલે કે જે ઉમેદવારો પરીક્ષા આપશે એની ફી છે મિત્રો પરત આવી જશે. તો આવી રીતે તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે. હવે આપણે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, તો કે 2 પાર્ટની અંદર પેપર આવશે, પાર્ટ એ અને પાર્ટ બી. એમાં પાર્ટ એ ની અંદર જોઈએ તો કે તાર્કિક કસોટીઓ આવશે અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક રહેશે, ગાણિતિક કસોટીઓના 30 માર્ક રહેશે. આવી રીતે પાર્ટ એ ની અંદર છે 60 માર્કનું પેપર રહેશે. અને પાર્ટ બી ની અંદર જોઈએ તો કે ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો છે, ગુજરાતી અને અંગ્રેજી કમ્પેરિઝન છે, એના 30 પ્રશ્નો રહેશે. અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો છે 120 આવશે. આવી રીતે પાર્ટ બી ની અંદર 150 પ્રશ્નો રહેશે. પાર્ટ એ ની અંદર કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બી ની અંદર કુલ 150 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો રહેશે. અને પરીક્ષાનો સમય છે મિત્રો તમને 3 કલાકનો આપવામાં આવશે. તો આવી રીતે છે મિત્રો પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. અને આ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીને નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો. તો આવી રીતે છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર સરસ મજાની ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની સરસ મજાની ભરતી આવેલી છે. જો તમે લાયકાત ધરાવતા હોય તો 31/8/2024 સુધીમાં તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.